દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું આપણા નવા બ્લોગ વિડીયોમાં. અત્યારે આપણે છીએ પીપલ ગામમાં. આ ટાઈપની કંઈક સિટી છે અને જે આપણે ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં જે દ્રાક્ષ જાય એમાંથી લગભગ મોટા ભાગની દ્રાક્ષ છે એ અહીંયાથી જ સપ્લાય જાય છે. આ ટાઈપનું કંઈક ગામ છે અને અહીંયા પહોંચ્યા તો વરસાદ પણ ચાલુ થઈ ગયો. ટાઈમની વાત કરું તો ભાઈ 3 જેવા વાગ્યા છે. વરસાદી માહોલ ચાલુ થઈ ગયો હોય. હજી આપણે સાપુતારા ડુંગર એ ચડવાનો બાકી છે, ઘાટ બધા ચડવાના છે. તો આ ટાઈપનું અહીંયા કંઈક વાતાવરણ થઈ ગયું છે. અત્યારે વરસાદ થઈ ગયો છે, અત્યારે ભાઈ મજા આવે, ઠંડી ઠંડી હવા આવે છે અને બસ આ રીતનું છે. હવે આ બાજુનો જે વિસ્તાર છે દ્રાક્ષના વેલા છે. આ ટાઈપના કંઈક વેલા છે. જેમાં આપણે વાત થઈ હતી એ પ્રમાણે બધી દ્રાક્ષ છે મોટા ભાગની અહીંથી જ સપ્લાય થાય છે. એટલે આજુબાજુના જે બધા ખેતર છે લગભગ બધે દ્રાક્ષના જ વેલા છે. આ બધા ખેતર અહીંથી શેઠમાં સુધીના છે, બધા દ્રાક્ષવાળા જ છે. આ ટાઈપે છે દ્રાક્ષની ખેતી છે. તો ભાઈ સાપુતારા છે, અમે પહોંચવા આવ્યા. ડુંગર છે આમાં દેખાયા અને વરસાદી વાતાવરણ છે. અને જો ડુંગર ઉપર કઈ રીતના છે વરસાદ આવે છે. અત્યારે આગળ બધી બાજુ છે વરસાદ ચાલુ છે. અહીંયા થોડોક ઓછો છે. આ બાજુ છે, આ બાજુમાં વરસાદ ચાલુ છે. હમણાં છે થોડીક જ આપણે ગુજરાતની છે બોર્ડર આવી જાય, મહારાષ્ટ્રની પહેલાં બોર્ડર આવી જાય, પછી ગુજરાતની બોર્ડર આવી જાય. ભાઈ હાલ છે આપણે સાપુતારા ઘાટની આજુબાજુ આવી ગયા છે અને વરસાદ જો વરસે યાર. આ બાજુ આ બાજુ આ બાજુ જ્યાં જોવો ત્યાં વરસાદ. અત્યારે હે મોસમ છે ભાઈ એકદમ જોરદાર થઈ ગયું છે. બધી બાજુ ઠંડક આવી ગઈ અને ધીરે ધીરે વરસાદ પણ પડે. એમાં દેખાય નહીં બહુ જોઈએ એવું, કેમ કે વરસાદ ઓછો છે. અત્યારે મોજ આવે અલગ જ. ગાડી છે અહીંયા ઊભી રાખી, થોડોક એને ગેસ થઈ ગયો તો ગેસ કાઢ લઈ. બાકી છે વરસાદની છે તો અલગ જ મોજ છે. આ ટાઈપના કંઈક અહીંના ખેતરું છે નાના નાના. આ કઈ ટાઈપનો કંઈક રોડ છે. અહીંથી આપણે આ સાઈડ પર જવાનું છે અને બાકી આ ડુંગર જેવો યાર ભાઈ વાડદરથી ઘેરાઈ ગયું. આ બાજુ પર ઘણા બધા ડુંગર છે પણ ઝાડવા આડા આવે એટલે આપણે દેખાય નહીં. અત્યારે સિઝન છે એક નંબર. અત્યારે મહારાષ્ટ્રનું આ છે આપણે છેલ્લું ગામ આવી ગયું, ચીખલી કરીને ગામ છે. અને અહીંયાથી વ્યૂ જો એક દેખાય. આ ઊંચાણવાળો વિસ્તાર છે, અહીંથી ઉપર છે આપણે સાપુતારાનો વ્યૂ આવે. આ ટાઈપના નાના નાના ગામડા છે અને આ છે ગુજરાતની પહેલી હોટલ આવી ગઈ. અહીંયા છે આપણે સ્ટે કરવાનો છે અને ચા પાણી પીવાનો છે. બાકી અહીંથી વ્યૂ કંઈક આ ટાઈપ આવે. આપણે સાપુતારાનો ઢાર છે એ ઉતારી અને અહીંયા છે વાદળા જેવો હોય. રસ્તા ઉપર વાદળા આવી ગયા, કંઈ એટલી બધી વિઝિબિલિટી છે નહીં, દેખાતું નથી કાંઈ ચોખ્ખું. ક્યાંક ક્યાંક વયા જાય, ક્યાંક ક્યાંક વળી બાજુ આવી જાય. અત્યારે હે ક્લિયર થઈ ગયું. હમણાં થોડાક આગળ આવશું, વળી એકાદો બે ઢાર ચડશું અથવા તો ઉતરશું, વળી બાજુ વાદળા આવી ગયા. આ સાઈડમાં અહીંયા કંઈ દેખાતું નથી, એ બાજુ વાદળા વધારે, આ બાજુ ઉપરની સાઈડમાં આ ટાઈપ કંઈક અત્યારનો રસ્તો છે. અને વાહન વ્યવહાર છે થોડુંક ઓછું પડી ગયું, ચાલુ છે પણ ટૂંકમાં દિવસ કરતાં ઓછું છે અત્યારે. આ ટાઈપના કંઈક વાદળા છે આડા આવી ગયા. રસ્તો દેતા નથી, જવા દેતા નથી. અમુક અમુક હે જાય છે, આપણા વાળા જ છે ગુજરાતના. ભાઈ સાપુતારા પહોંચી ગયા. મેન સાપુતારા ટૂંકમાં હિલ સ્ટેશન કહેવાય ત્યાં. અને અહીંયા પણ એવું જ વાતાવરણ છે, કંઈક વાદળ છાયું, બધી બાજુ છે વાદળા છે. અને આ ટાઈપનો કંઈક રાતનો નજારો છે એનો. આમ જેટલે જોયું કે દેખાતું રાતના અહીંથી એ ગાડી ઉતરવી બહુ અઘરી પડે, કેમ કે વાદળ આવી ગયા અને કંઈ દેખાય નહીં. સામેથી લાઇટો આવતી હોય ને એટલે. હાલ પહોંચી ગયા આપણે વડોદરાની મારી પર અને આપણી હે ગાડી છે એ ખોલી છે, કેમ કે હમણાં હે ખાલી કરવા જવાની છે ગાડી. તો એ તાળપત્રી છે એ બધું કાઢી લઈ, થકી લઈ અને હરકી રીતના મૂકી દઈએ. હમણાં ક્યાં ખાલી કરવાની છે? હમણાં ભાઈ આ કંપની છે એની અંદર આપણે હે ખાલી કરવાની છે. બે મશીન છે અનલોડિંગ કરવાના અને પછી એ થોડુંક પછી પાછી ભરવાની પણ હવે. પહેલાં નાળા નાળી છે બધું છોડી નાખી, પછી એ ખાલી કરી નાખી, પછી મળ્યા પાછી. આ રીતના હે નાનકડી ક્રેનથી જરીક અહીંયા માલ ખાલી થાય છે. સીએનસી મશીન નવે નવું હાઇડ્રોથી ક્રેનથી નહીં.
જગ્યાએ આપણે માલ ખાલી કરી નાખ્યો સવારના વહેલા અને હવે બીજી જગ્યાએ આવી ગયા અને સમયની વાત કરું તો બપોરના 1 વાગ્યો છે અત્યારે બીજી જગ્યાએ છે સામાન લોડિંગનું કામ ચાલુ જ છે પાછળથી ગાડી ભરાય છે અહીંયા બીજું એક ત્યાં ઓલો બોરવેલ ચાલે એટલે અવાજ પ્રોબ્લેમ ના છે બાકી આ ટાઈપનું છે અહીંથી ભરાઈ જાય અહીંથી લગભગ 5 ટન જેવું ભરવાનું છે આપણે બેલેટ અહીંથી ભરીને પછી છે આપણે ડાયરેક્ટ લગભગ જામનગર માટે રવાના થઈ જવાનું હોય તો હજી તો 1 વાગ્યો છે 1 કલાકમાં લગભગ ભરાઈ જાય ભાઈ વડોદરાની અંદરમાં છે વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો વરસાદ આવે છે આ ટાઈપનો કંઈક થોડો વધારે આવી ગયો હું અહીંયા અંદર બેઠો અને ઓલા બે ભાઈ છે અંદર માલ ભરાઈ ગયો છે એટલે બે ઠાકે છે તાલ પાતરી આપણે ટ્રકે એને આખો કવર કરે છે હવે આ રીતનું કંઈક છે સિચ્યુએશન અત્યારે માલ ભરાઈ ગયો છે અને એ ઢાંકવાનું બાકી હતો ધીમો થાય વરસાદ આવી ગયો આપણે વડોદરાની અંદરથી નીકળી ગયા છે ગાડી આપણી ભરાઈ ગઈ છે પેક થઈ ગઈ છે આ બે છે ભીના લાટ જેવા છે છાનો મૂનો છે આપણે હવે ખોડામાં કરી બેઠો અને આ ટાઈમ હજી કંઈક વરસાદ ચાલુ છે રસ્તો આખો છે ભીનો થઈ ગયો પાણી માણો ભરાઈ ગયા આપણે ખાબુચી ભરાઈ ગયા નામી વરસાદ પડી ગયો અને અહીંયાથી સીધું આપણે જામનગર મારવાની છે રસ્તામાં ઉભું રહેવાનું થતું નથી તો હે વેલેરા નીકળી જાય ઘરે પહોંચી જાય તો ભાઈ હાલ આપણે હે બગોદરા હાઈવે ઉપર હે અને ગાડી ઊભી રાખી દીધી અને આ ટાઈપનું કંઈ વાતાવરણ છે આપણે હે હોટલ એપેક્સની અંદર આવ્યા હતા કાંઈ જોઈ લીધું છે ચા પાણી પી લીધો મસ્તીનો નાસ્તો કરી લીધો અને હવે છે અહીંથી ફરી પાછા નીકળશું હવે અહીં સીધું ચોટીલા જઈને બ્રેક કરવાનું થાય છે ટીવીના ક્યાંય આવતી નથી એકવાર રાજકોટ આવી જાય ને લઈને ઘરે આવી ગયા અહીંયા હજી બહુ ઓલો વિસ્તાર લાગે છે ઘર જેવું નથી રાજકોટ પર જઈએ પછી મજા આવે આ ટાઈમની કાંઈ હોટલે ખાઈ લીધું અને નાહી લીધું હવે હે ધીરે ધીરે નીકળીએ હવે હે આપણે પૂગી ગયા ચોટીલા હાઈવે ઉપર હે હોટલ આવી ગઈ મસ્તીની દેવંગી હોટલ ત્યાં હે ચા પાણી પીધા અને ખટારામાંથી વિદાય લેવાની છે આ ભાઈને છેલ્લા રામ રામ કરી દઈએ અહીંથી જઈને આ ભાઈ ભેગું ચડી જવાનું છે હવે સીધા રાજકોટ જવાના હવે ફોરવ્હીલમાં જવાના કટારો કેમ કે બીજી સાઈડ જવાનું છે તો હવે સીધા રાજકોટ જઈએ અત્યારે તો મોડું થઈ ગયું ઘરે હે કાલના નીકળશું તો પેલા રાજકોટ પૂગી જાય ત્યાંથી આગળ હે આપણે કન્ટિન્યુ કરશું હાલ આવી ગયા રાજકોટની માલિપા અને રાજકોટમાં આવીને આપણે હે હોટલ સીતારામમાં આવ્યા જમવા માટે જમી લીધું છે મસ્તીનું પંજાબી શાક ખાઈ અને હવે હે રાતના 1 વાગી ગયા તો હવે હે રૂમે જઈ શાંતિથી સુઈ જઈ ભાઈબંધનો રૂમ હે તો ત્યાં હોવા જવાનું હોય તો ભાઈ સવાર પડી ગયું રાજકોટની માલિપા ઉઠી ગયા હે રૂમે હતા ત્યાંથી ફ્રેશ થઈને આવી ગયા પાછા રોડ ઉપર અને હવે જાય ક્યાંક નામી ચા પીવા આપણે ભેગા હે રાજુભાઈ હે અત્યારે રાજકોટમાં હે ભાઈ આગળ જાય સમયની વાત કરું તો 11 જેવા વાગ્યા હે અને વરસાદી વાતાવરણ હે તો હે ચા પાણી પીને થોડીક વાર રખડીને પછી હે રાજકોટમાંથી નીકળી જવાનું થાય છે કેમ કે વરસાદ હે તો વેલેરા ઘરે પહોંચી જાય તો સારું ખોટું હે હેરાન થવું નહીં રખડતા બાટક તો આપણે આવી ગયા સ્ટુડિયોની માલિકા સ્ટુડિયોમાંથી છે થોડાક કપડાં લેવાના છે તો કપડાં લઈ લઈ પછી અહીંથી ધીરે ધીરે ખખેરી ટી શર્ટ લેવાનો વિચાર છે એકાદા 2 ટી શર્ટ લઈ લઈ ટી શર્ટ લઈને નીકળી ગયા હે આડતને કંઈક 2 ટી શર્ટ લીધા હે હવે જવાનું છે આપણે ચોબરવા 12 વાગી ગયા હે ભૂખ લાગી ગઈ છે તો હે નાસ્તો પાણી કરી જાય બાકી એ રખડીએ બાટકથી થોડીક વાર અને પછી એ નીકળવાનું છે આપણે હે નાસ્તો પાણી કરી લીધો આગળ છોલે ભટુરા ખાઈ લીધા અને હવે હે રૈયા ચોકડી જવું રૈયા ચોકડી બાજુ જાય છે ભાઈ હે ત્યાંથી બસ મળી જાય એટલે ડાયરેક્ટ જામનગર ભેગા થઈ જાય હા મેં તો જો આજે પાયરા બે ના ના કેવા સલાહ ઉપર કેટ હાલો ને ભાઈ તો હે ભાઈ હવે મૂકવા આવે છે અને રૈયા ચોકડી ઉગી જાય ત્યાંથી બસ પકડીને ડાયરેક્ટ જામનગર ભેગા થઈ જાય હવે એ સાઈડ હે ધીરે ધીરે જાય રૈયા ચોકડી સાઈડ